મિત્રો જય ગુરુદેવ. ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ MJ ઓન એજ્યુકેશનમાં. આગળના 3 થી 4 વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિસિટી વિશે ચર્ચા કરી છે. આજે તેમાં વધુ એક લેક્ચરનો ઉમેરો કરીને બીજી ઘણી માહિતી મેળવી છે. તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, અમારી સાથે જોડાઈ જશો. આજે વાત કરવાની છે ડિજિટલ મલ્ટીમીટર, એના મુખ્ય ફાયદાઓ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, લોજિક ગેટ્સ અને એના ઉપયોગ વિશે. તો આ મહત્ત્વના ટૉપિક છે જેને તમે એન્ડ સુધી જોશો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. ડિજિટલ મલ્ટીમીટર. હવે આપણે આગળ વોલ્ટ મીટર અને એ મીટરની ચર્ચા કરી હતી. તો જ્યારે એ મીટરનો ઉપયોગ કરીને આપણે એમ્પિયર માપતા હતા અને વોલ્ટ મીટરનો ઉપયોગ કરીને આપણે વોલ્ટ માપતા હતા, જેની મદદથી વોલ્ટેજ માપી શકાતા હતા અને એ મીટરની મદદથી કરંટ માપી શકાતો હતો. પરંતુ આવી રીતે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યાએ જ્યારે એક જ મીટર સાધન વાપરીને આપણે બંને વસ્તુ માપી શકીએ તો એવું છે મલ્ટીમીટર, જેની મદદથી આપણે એમ્પિયર, વોલ્ટ અને અવરોધનું મૂલ્ય પણ માપી શકીએ છીએ. હવે એવા કેટલાક મલ્ટીમીટર જૂના સમયમાં હતા જે એનાલોગ મલ્ટીમીટર હતા. તો એનાલોગ મલ્ટીમીટરમાં તમને આ જે આકૃતિમાં ડિસ્પ્લે દેખાય છે એવી ડિસ્પ્લે હતી નહીં, એનું રીડિંગ સ્કેલથી મળતું હતું. આજના ડિજિટલ મલ્ટીમીટરમાં તમને એ ડિસ્પ્લે ઉપર રીડિંગ ક્લિયર દેખવા મળે છે. વધુમાં સમજીએ એની રચના કઈ રીતની હોય છે. તો પ્રથમ એનાલોગ ઇનપુટ સિગ્નલને જુદી જુદી એનાલોગ સિગ્નલ કન્વર્ઝન સર્કિટ દ્વારા ડીસી વોલ્ટેજમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ ડીસી વોલ્ટેજનું ડિજિટલ કન્વર્ઝન ડિજિટલ સ્વરૂપમાં તમને દેખાય છે અને એ ડિસ્પ્લે ઉપર તમને જોવા મળે છે. જે પણ રીડિંગ તમને અંદર મળે છે એને ડીસી વોલ્ટેજમાં ફેરવવામાં આવે છે અંદર, અને એ ડીસી વોલ્ટેજનું કન્વર્ઝન ડિજિટલ ડિસ્પ્લે ઉપર થાય છે, જે આપણને એની વેલ્યુ બતાવે છે, ચાહે એ વોલ્ટમાં બતાવે, એમ્પિયરમાં બતાવે કે પછી ઓમમાં બતાવે. આ રીતની રચના હોય છે જે આપણે જોઈ શકીએ છીએ કે જે ગોળ ચક્કર હોય છે એને આપણે ફેરવીને એને એમ્પિયર, વોલ્ટેજ આપણે કે અવરોધ માપી શકતા હોઈએ છીએ. ડીસી અને એસી બંને માટે ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ થઈ શકે છે. એસી અને ડીસી વોલ્ટેજ, એસી અથવા ડીસી કરંટ, રેઝિસ્ટન્સ તથા આજના યુગમાં હવે ટેમ્પરેચર પણ નવા જે મલ્ટીમીટર આવે છે એમાં તમે માપી શકો છો. તો આવા જુદા જુદા પેરામીટર્સને એક જ જગ્યાએ માપવું છે ત્યારે ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ થાય છે. એના મુખ્ય ફાયદાઓની વાત કરીએ તો એક માપન ચોકસાઈ મુજબ મળે છે, એક્યુરેટ મળે છે, પોઈન્ટ ટુ પોઈન્ટ મળે છે. ડિજિટલ મલ્ટીમીટરની ઇનપુટ ઇમ્પિડન્સ વધારે ઊંચી છે, મતલબ એનો જે અવરોધ છે એકદમ ઓછો છે અને ચોક્કસ મૂલ્ય આપે છે. સાઇઝમાં નાના હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે અને સાચવીને રાખી પણ શકાય છે. ઓબ્ઝર્વેશનલ, પેરેલેક્સ અને એપ્રોક્સિમેશન જેવી ત્રુટિઓ દૂર થાય છે. એટલે કે જે સામાન્ય ત્રુટિઓ રહી જતી હોય છે જે એનાલોગ મલ્ટીમીટરમાં થતું હતું અને એક્યુરેટ રીડિંગ મળતા ન હતા, એવી ત્રુટિઓ પણ આમાં દૂર થાય છે. તો આ હતી વાત આપણા ડિજિટલ મલ્ટીમીટરની, જેમાં તમે વોલ્ટેજ, એમ્પિયર અને અવરોધ એટલે કે ઓમ આ ત્રણેય વસ્તુ માપી શકો છો. આજના યુગમાં આવેલા ડિજિટલ મલ્ટીમીટરમાં તમે ટેમ્પરેચર પણ માપી શકો છો. હવે વાત કરીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની એક આ શાખા છે જેમાં તૂટક સિગ્નલોનો ઉપયોગ કરીને એમાં સતત ફેરફાર થતો હોય તો એને એક કોડ વડે દર્શાવવાની ડિજિટલ ટેકનિક. તો આ કોડ કોમ્પ્યુટરને અંદર અન્ય ડિજિટલ ઇક્વિપમેન્ટની ભાષા હોય છે. તો જ્યારે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ છીએ આપણે અને ઇલેક્ટ્રિસિટી સાથે કોમ્યુનિકેશનને જોડવામાં આવે છે ત્યારે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની રચના થાય છે, જેને આપણે એક કોડ તરીકે દર્શાવીએ છીએ અને એને કહેવાય છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જેને કોમ્પ્યુટરની ભાષા પણ કહી શકાય છે. માહિતી એકઠી કરવી, સ્ટોર કરવી, પ્રોસેસ કરવી અને ફરીથી એને જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટે પાછી મેળવવી, એ માટે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ થાય છે. આજનો યુગ ડિજિટલ છે જે જૂના સમય કરતાં ઘણો ઝડપી, એક્યુરેટ અને કરકસરયુક્ત છે. તો આવા મીડિયમમાં જે ઇલેક્ટ્રોનિક્સની રચના થાય છે અને જેનો આપણે
આજે ઝડપથી ઉપયોગ કરી રહ્યા છીએ, જેને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહેવાય છે, જેનો ઉપયોગ માહિતી એકઠી કરવા, એને સ્ટોર કરવા, પ્રોસેસ કરવા, ફરીથી પાછી મેળવવા માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. તો જ્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત આવશે, જ્યારે એની એપ્લિકેશનની વાત આવશે, ત્યારે લોજિક ગેટ્સ તો હશે જ. આ ગેટ્સના ઉપયોગથી આજનું ઇલેક્ટ્રોનિક્સ ખૂબ જ આધારિત છે. કોમ્પ્યુટરનું કોઈ પણ કામ સમજતા પહેલાં એનું લોજિક જરૂર છે. તો આપણે જે ભાષા બોલીએ છીએ એના કરતાં આપણા કોમ્પ્યુટર્સની, આપણી ડિસ્પ્લેસની, આજનું જે પણ કામ કરીએ છીએ એની ભાષા અલગ છે. તો એ માટે શું કરવામાં આવે છે, આપણી જે વર્બલ ભાષા છે એના સિમ્બોલ એટલે કે એના કોડવર્ડમાં ફેરવવું જરૂરી છે. તો આ જે કોડવર્ડમાં ફેરવવા માટે જેનો ઉપયોગ થાય છે એ છે લોજિક ગેટ્સ. સિમ્બોલિક સિસ્ટમમાં ઓન ઓફ, ઓપન ક્લોઝ, 1 0 એ બે સ્થિતિનો જ અભ્યાસ થાય છે. તો આવા જે સ્થિતિ પ્રોવાઈડ કરતા હોય છે એવા લોજિકને લોજિક ગેટ્સ કહેવામાં આવે છે. સ્વિચને ઓન અને ઓફ થાય છે એને ગેટ કહેવામાં આવે છે. ગેટના ઇનપુટમાં સિગ્નલ દાખલ કરવામાં આવે છે, ઇનપુટમાં કોઈ સિગ્નલ આપવામાં આવે છે અને એની આવશ્યકતા પૂરી થઈ જાય ત્યારે તરત જ આપણને આઉટપુટ મળે છે. એટલે કે આપણે ઘરમાં જે પણ સ્વિચોનો ઉપયોગ કરીએ છીએ, સપોઝ કે પંખો ચાલુ કરવો છે તો પંખા માટે આપણે સ્વિચ એપ્લાય કરીએ. સ્વિચમાંથી શું થશે, એ ઓન થવાથી એમાંથી કરંટ સપ્લાય થઈને પંખા સુધી પહોંચશે અને પંખાનું રોટેશન આપણને મળે છે. પરંતુ જ્યારે પણ ઇલેક્ટ્રોનિક્સ મીડિયમની ડિજિટલાઇઝેશનની વાત આવે છે ત્યારે શું થાય છે, એને એક સિગ્નલ આપવામાં આવે છે અને આ સિગ્નલનું ઇનપુટ આપવાથી એક અલગ આઉટપુટ મળે છે જે એક સ્વિચ જેવું કાર્ય કરે છે. ઓન અને ઓફ, ઓપન અને ક્લોઝ એવી જુદી જુદી સ્થિતિમાં નિર્માણ થાય છે. હવે જુદા જુદા ગેટની વાત કરવી છે, જે મહત્ત્વનો ટૉપિક છે આપણા માટે. ગેટ સામાન્ય રીતે બે જ પ્રકારના હોય છે, એન્ડ ગેટ અને ઓર ગેટ. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા. તો પહેલાં આપણે એન્ડ ગેટની વાત કરીએ. તો આકૃતિમાં મેં એક સિમ્બોલ બતાવ્યો છે જે એન્ડ ગેટની રચના બતાવે છે. એન્ડ ગેટ શું છે, તો એક પ્રકારનો ગુણાકાર છે. બે જે તમને ફંક્શન આપવામાં આવે છે, જે બે કન્ડિશન હોય છે એ બંનેનો ગુણાકાર કરીને મળતું આઉટપુટ. તો આકૃતિમાં તમને સિમ્બોલ બતાવ્યો છે જેમાં એ અને બી ઇનપુટ છે અને એનું આઉટપુટ વાય છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ વોટ, એ ઇન્ટુ બી, એટલે કે એ અને બીનો ગુણાકાર. તો ઉદાહરણ તરીકે લઈએ 0 અને 1. 0 એટલે લો વોલ્ટેજ અને 1 એટલે હાઈ વોલ્ટેજ. લો એટલે સામાન્ય રીતે 0 કન્ડિશન ગણવામાં આવશે અને 1 એટલે હાઈ કન્ડિશન ગણવામાં આવશે. તો જ્યારે આ બંને ઇનપુટમાં બંને 0 એટલે કે એકદમ લો વોલ્ટેજ આપવામાં આવશે તો આઉટપુટ શું મળશે, 0. યાદ એટલું રાખવાનું છે કે એ અને બીનો ગુણાકાર એ એન્ડ ગેટનું મૂલ્ય આપશે. તો એ અને બીમાં જો 0 0 પ્રોવાઈડ કરીશું તો 0 આપે છે. 0 ને 1 આપવામાં આવે છે તો પણ 0 ઇન્ટુ 1 એટલે કે 0 જ થાય. 1 અને 0 આપવામાં આવે તો પણ 0 થાય. પરંતુ જ્યારે બંને હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આપણને આઉટપુટ તરીકે મળે છે. જ્યારે બંને સ્વિચ ક્લોઝ હશે ત્યારે અને ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય, એટલે કે આપણને રિઝલ્ટ મળે. 0 એટલે કે ક્લોઝ કન્ડિશન, 1 એટલે ઓપન કન્ડિશન. જ્યારે બંને સ્વિચ ક્લોઝ કન્ડિશનમાં આવશે અને ત્યારે જ બંને સ્વિચથી તમારો સપ્લાય મળશે. એનાથી વિરુદ્ધ કન્ડિશનની વાત કરીએ તો ઓર ગેટ. ઓર ગેટ એટલે સરવાળો. આકૃતિમાં બે સ્વિચો એટલે કે બે ઇનપુટ બતાવે છે એ અને બી, જેનો આઉટપુટ એ વત્તા બી છે. એનો સિમ્બોલ આ રીતે દર્શાવાય છે. જ્યારે એક કે બેમાંથી કોઈ પણ એક સ્વિચ ઓન હશે તો બલ્બ પ્રકાશિત થઈ જશે. તો જ્યારે બે સ્વિચોને પેરેલલમાં જોડવામાં આવે છે ત્યારે આ નિર્માણ થાય છે. પેરેલલમાં જોડવાથી આપણે આગળ સમાંતર જોડાણમાં ચર્ચા કરી હતી કે આપણા ઘરના બધા જોડાણ પેરેલલમાં હોય છે. એક રૂમની સ્વિચ બંધ કરવાથી બીજા રૂમની લાઇટ બંધ થતી નથી. તો જ્યારે એક કે બે બલ્બમાંથી કોઈ પણ એક સ્વિચ ઓન હશે ત્યારે બલ્બ પ્રકાશિત થશે. આકૃતિમાં આપણે સમજી શકીએ છીએ કે 0 અને 0 આપવાથી 0 મળશે, પણ 0 વત્તા 1 આપવાથી 1 મળશે, 1 વત્તા 0થી પણ 1 મળશે, 1 વત્તા 1થી પણ 1 જ મળશે. એનો મતલબ એમ કે તમે કોઈ પણ એક જગ્યાએ સ્વિચ ઓન આપેલી હશે, એક પણ સપ્લાય ઓન હશે તો જવાબમાં તમને ઓન સપ્લાય એટલે કે પ્લસ માઇનસ મળશે. આગળ વાત કરીએ નેન્ડ ગેટ. નેન્ડ એટલે કે નેગેટિવ ઓફ એન્ડ ગેટ. એન્ડ ગેટ હતો આપણો એનાથી ઉલટું. તમારું જે રિઝલ્ટ
બંને સ્વિચ ઓફ કરવાથી મળતું હતું એ અહીંયા ઊંધું મળશે. એટલે કે આ એન્ડ ગેટ જ છે પણ એનાથી આખું વિરુદ્ધ પોલારિટીનું છે. નેન્ડ ગેટમાં એ અને બે ઇનપુટ દેખાય છે. એ અને બી ઉપર બાર કરેલો છે એટલે કે એ અને બીનો જે ગુણાકાર છે એનાથી વિરુદ્ધ મૂલ્ય. નેન્ડ ગેટમાં જ્યારે બંને ઇનપુટ ઓન પોઝિશનમાં હોય છે ત્યારે આઉટપુટ મળી શકતું નથી. એટલે કે આ એક નકારાત્મક ગેટ છે, એનાથી નેગેટિવિટી એટલે કે વિરુદ્ધ પરિણામ મળે છે. વાત કરીએ આગળ નોર ગેટની. જેમ એન એ એન ડી એટલે એન્ડ ગેટનું વિરુદ્ધ હતું, એમ નોર ગેટ એટલે ઓર ગેટનું વિરોધી. એને કરતો આખું વિરુદ્ધ રિઝલ્ટ આપે છે. એ અને બી ઇનપુટ આપવાથી એ પ્લસ બી આઉટપુટ મળે ત્યારે ઓર ગેટ સર્જાય છે. પણ એ પ્લસ બી ઉપર બાર દર્શાવેલો છે, એનો મતલબ થાય છે કે જે પણ રિઝલ્ટ મળે છે એ આખું વિરુદ્ધ ઓર ગેટથી રચાશે. આગળ છેલ્લો નોટ ગેટ. નોટ ગેટમાં આકૃતિમાં જોયા મુજબ એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ જોવા મળે છે. પરંતુ તમે જો ઇનપુટમાં ઓન આપો છો તો જવાબમાં ઓફ મળે છે. ઇનપુટમાં ઓફ આપીએ છીએ તો જવાબમાં ઓન મળે છે. એટલે કે સ્વિચ એ બંધ હોય તો લાઇટનો બલ્બ ચાલુ થશે. સ્વિચ એની ઓપન હોય તો રિલે બંધ હોવાથી બલ્બ ચાલુ રહે છે. મતલબ તમારા ઇનપુટનું ઓપોઝિટ સિગ્નલ તમને જોવા મળે છે. હવે મુખ્ય આટલું સમજ્યા પછી 5 ગેટનો અભ્યાસ કર્યા પછી આપણને ખબર હોવી જોઈએ કે લોજિક ગેટ્સ જે પણ ગેટ્સ છે એનો ઉપયોગ શું છે. તો આપણે શરૂઆતમાં જ કહ્યું જ્યારે પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જ્યારે પણ ઇલેક્ટ્રોનિક્સ શબ્દ આવશે ત્યાં ગેટ્સ હોય ને હોય જ. સેન્સર જે પણ આજની દુનિયામાં આજની ડિજિટલ દુનિયામાં વપરાય છે એ સેન્સરને ઇનપુટ અને આઉટપુટ આપવાનું કામ ગેટ્સ કરે છે. ગેટ્સ એક પ્રકારની સ્વિચો છે જે લોજિકલ ઓપરેશન કરે છે અને કોડ વર્ડ એટલે કે એની પોતાની અલગ ભાષા છે એ ભાષા ઉપર કામ કરે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સર્કિટનો ઉપયોગ શા માટે થાય છે તો આપણે ડિસ્પ્લે ઉપર જોઈએ છીએ કે આપણને ફ્યુઅલનું લેવલ બતાવે છે, ટાયર પ્રેશરનું મૂલ્ય દેખી શકાય છે, પછી એન્જિનની હીટિંગ કન્ડિશનનું મૂલ્ય દેખાય છે, પછી એન્જિનની આરપીએમનું મૂલ્ય દેખાય છે. તો આ બધા જ સંકેત મેળવવા માટે આ પ્રકારના સેન્સર વપરાય છે જેને ગેટ્સના ઉપયોગથી બનાવવામાં આવે છે. એની ઉપયોગથી વાઇપર્સ, પંખા, એસી વગેરે ચાલુ અને બંધ કરી શકાય છે. આપણે સ્વિચ પાડીએ છીએ અને ચાલુ થઈ જાય છે, સ્વિચ બંધ કરીએ છીએ બંધ થઈ જાય છે. ઓટોમેટિક આજના વ્હીકલમાં ઓટોમેટિક ટેમ્પરેચર સેન્સર મૂકેલા હોય છે જેની મદદથી તમારા ગાડીનું તમારા વ્હીકલનું તાપમાન નોર્મલ રહે છે. તમે એકવાર સેટ કરી દીધું કે 25 ડિગ્રી રાખવું છે તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાઈ રહે છે. તો એ કામ એ ઓપરેટિંગ સેન્સરનું કામ માટે લોજિક ગેટ્સનો ઉપયોગ થાય છે. એટલે કે ટૂંકમાં એટલું જ કે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ શબ્દ વપરાય ત્યારે ગેટ્સનો ઉપયોગ અત્યંત મહત્ત્વનો છે અને આનો ઉપયોગ વધતો જાય છે. તો આટલું જ આજના વિડીયોમાં. નવા વિડીયોમાં ફરી મળીશું બીજા એક ઇલેક્ટ્રોનિક્સના નવા ટૉપિક સાથે. આજના માટે થેન્ક યુ. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. જય ગુરુદેવ.